ભરૂચ જિલ્લાના અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે વર્ષ 2026ની રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં વિવિધ પ્રકારના કુલ 672 કેસ મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 377થી વધુ કેસોનો સ્થળ પર જ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની અધ્યક્ષતા હેઠળ વર્ષ 2026ની વધુ એક લોક અદાલત યોજાઈ હતી. આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાન લાયક ક્રિમિનલ કેસો, દીવાની દાવાઓ, ફોજદારી કેસો તેમજ મેટ્રિમોનિયલ કેસો સહિત વિવિધ પ્રકારના કેસો મૂકવામાં આવ્યા હતા. ઉપરાંત બેંકો અને DGVCLના કેસો સહિત કુલ 672 જેટલા કેસો લોક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. લોક અદાલતમાં નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી લાભ લીધો હતો. અંકલેશ્વર બાર એસોસિએશન અને કોર્ટ સ્ટાફ દ્વારા સુચારુ સેવા આપવામાં આવી હતી. લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય, વકીલ ફી તેમજ આવવા જવાની ધક્કામુક્કીથી રાહત મળે છે અને સ્થળ પર જ ઝડપી ન્યાય મળી રહે છે. સાથે સાથે કોર્ટમાં પડતા કેસોના ભારણમાં પણ ઘટાડો થાય છે. આ લોક અદાલતમાં ક્રિમિનલ કેસના 470 પૈકી 289 કેસ, DGVCLના 170 પૈકી 77 કેસ તેમજ બેંકના 32 પૈકી 19 કેસોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે આજરોજ અંકલેશ્વર સિવિલ કોર્ટ ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં જુદા જુદા કેસો મૂકવામાં આવેલા. જે કેસો પૈકી અંકલેશ્વર કોર્ટના ચાલુ કેસોમાંથી 477 કેસો મૂકવામાં આવેલા, જેમાં 289 કેસોનો નિકાલ થયેલ છે. તે ઉપરાંત DGVCLના 170 કેસો હતા, જેમાંથી 77 કેસોનો નિકાલ થયેલ છે. આ ઉપરાંત જુદી જુદી બેંકો, જેમાં બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક, પંજાબ નેશનલ બેંક, ગુજરાત ગ્રામીણ બેંક, યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક તથા IDBI બેંક દ્વારા પણ ટોટલ 32 કેસ મૂકવામાં આવેલા, જે પૈકી 19 કેસોનો સફળતાપૂર્વક નિકાલ થયેલ છે. અને આજની આ લોક અદાલતમાં પક્ષકારોએ અને સ્ટાફ મિત્રોએ તથા વકીલ મિત્રોએ ખૂબ સહકાર આપી સારું પરિણામ લાવેલ છે, જે બદલ અંકલેશ્વર વકીલ મંડળ તરફથી સૌનો આભાર માનું છું. AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.